નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હું જીએન લાડ, ગ્રુપ ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર, સરકારી આઈટીઆઈ ધરમપુર ડિસ્ટ્રિક્ટ વલસાડ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું આઈટી ગ્રુપ માટે નેટવર્કિંગ ટેકનોલોજી ઉપર આપની સમક્ષ ચર્ચા કરવા માગું છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો. મિત્રો, આજે કમ્પ્યુટર યુગની અંદર આપણે જાણીએ છીએ કે દરેક વિભાગની અંદર કમ્પ્યુટરે પોતાનું સ્થાન લઈ લીધું છે અને કમ્પ્યુટર અનિવાર્ય બની ગયું છે. તો કમ્પ્યુટર અનિવાર્ય બની ગયા તેની સાથે સાથે એક કમ્પ્યુટરની માહિતી બીજા કમ્પ્યુટરમાં થી મેળવવા માટે આપણે કમ્પ્યુટરને જોડાણ કરવું પડે, એટલે કે સાદી ભાષામાં કહીએ તો કમ્પ્યુટરનું નેટવર્ક કરવું પડે. કમ્પ્યુટર નેટવર્ક શું છે, નેટવર્ક શા માટે જરૂરી છે, કેટલા પ્રકારના નેટવર્ક્સ આવે અને આનાથી આપણે એનો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે, આજે કઈ નેટવર્ક પદ્ધતિ પ્રચલિત છે, આ બધું આપણે પીપીટી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એની વિશેષ ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે આજે નેટવર્ક શું છે એના વિશે ચર્ચા કરીશું. નેટવર્ક શા માટે જરૂરી છે એ ટૉપિક ઉપર પણ ચર્ચા કરીશું. કેટલા પ્રકારના નેટવર્ક્સ આવે, નેટવર્કના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે, નેટવર્કના ફાયદા ગેરફાયદા શું છે અને નેટવર્ક્સ કેટલા પ્રકારના હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ, કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો કમ્પ્યુટર નેટવર્ક એ બે અથવા બે કરતાં વધારે કમ્પ્યુટરને આપણે ફિઝિકલી જોડીએ તો એ કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે. આ નેટવર્ક બનાવવાથી આપણે એક કમ્પ્યુટરની માહિતી બીજા કમ્પ્યુટરમાં આપણે મેળવી શકીએ છીએ, મોકલી શકીએ છીએ અને એની સાથે નેટવર્કમાં રહેલા જે કંઈક પણ હાર્ડવેર રિસોર્સિસ હોય એ રિસોર્સિસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નેટવર્કિંગ શા માટે જરૂરી છે? તો આ મુદ્દો જ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈશું. ધારો કે કોઈક એક કંપનીની ઓફિસ હોય, ત્યાં 4 વિભાગ છે, એ દરેક વિભાગની અંદર 4 કમ્પ્યુટર મૂકેલા છે. કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ કંપનીની અંદર એક કરતાં વધારે કમ્પ્યુટર્સ છે અને એ બધા કમ્પ્યુટર સ્ટેન્ડ અલોન મૂકેલા છે. સ્ટેન્ડ અલોનનો મતલબ એવો છે કે દરેક કમ્પ્યુટર વચ્ચે કોઈપણ જાતનું આપણે જોડાણ કરેલું નથી. તો આવા વખતે એક કમ્પ્યુટરની માહિતી આપણે બીજા કમ્પ્યુટરમાં મોકલવી હોય અથવા તો બીજા કમ્પ્યુટરની માહિતી આપણે મેળવવી હોય તો આપણે એ વિભાગમાં જઈને ત્યાંથી આપણે માહિતી પેનડ્રાઈવ અથવા તો સીડી દ્વારા મેળવવી પડે અને પછી આપણે આપણા કમ્પ્યુટરની અંદર જઈને એને આપણે રિસ્ટોર કરવી પડે. બીજું કે ઘણી વખત એવું થાય કે એક વિભાગની અંદર પ્રિન્ટર મૂકેલું હોય અને જે બીજા વિભાગની અંદર પ્રિન્ટર ન હોય, તો જે વિભાગમાં કોઈ ડોક્યુમેન્ટ્સની પ્રિન્ટ જોઈતી હોય આપણને, તો આપણે એના માટે બીજા ડિપાર્ટમેન્ટમાં જઈને ત્યાં પ્રિન્ટ કાઢવી પડે. તો આનો મતલબ એવો થયો કે આપણે એક કમ્પ્યુટરની માહિતી બીજા કમ્પ્યુટરમાં સરળતાથી એને મોકલી શકતા નથી અથવા તો મેળવી શકતા નથી અને એની વચ્ચે આવેલા હાર્ડવેર જે રિસોર્સિસ છે એને આપણે ઝડપથી એનો લાભ મેળવી શકતા નથી. તો નેટવર્કથી ફાયદા એ છે કે આવા કમ્પ્યુટર વચ્ચે આપણે જો નેટવર્ક જોડાણ કરીએ ફિઝિકલી અથવા તો વાયરલેસ, તો એની સાથે આપણે ઇન્ફોર્મેશન તો એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મોકલી શકીએ, મેળવી પણ શકીએ. સાથોસાથ આપણે હાર્ડવેર રિસોર્સિસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તમે ડાયાગ્રામની અંદર જુઓ છો તે પ્રમાણે કે આ કમ્પ્યુટર નેટવર્કની અંદર હાર્ડવેર રિસોર્સિસ તમને જોવા મળે છે,
જેવી રીતે આપણે સ્કેનર હોય, પ્રિન્ટર હોય, તો આવા હાર્ડવેર રિસોર્સિસને પણ આપણે કમ્પ્યુટર નેટવર્ક દ્વારા આપણે એકબીજા સાથે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. કમ્પ્યુટર નેટવર્કની વાત કરીએ તો આપણે એને 4 કેટેગરીઝમાં એને વિભાજિત કરીશું. પહેલી કેટેગરી છે એ ટ્રાન્સમિશન મીડિયા પર આધાર રાખે છે, કે જેમાં આપણે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં જે ડેટા એક્સચેન્જ થાય છે એ મીડિયા ઉપર આ એની કેટેગરી પડે છે. બીજી એક કેટેગરી છે તે કમ્પ્યુટરને નેટવર્કની સાઇઝ પર છે. આ નેટવર્કની સાઇઝ ઉપર એના પ્રકાર પડે છે. ત્રીજી બાબતની વાત કરીએ તો એ આપણે કોઈ નેટવર્ક ડિઝાઇન કરવાનું હોય તો આપણે એના રિસોર્સિસ, જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એનું પ્લાનિંગ કરવામાં આવે છે. આ પ્લાનિંગ મુજબ આપણે એ મેનેજમેન્ટ મેથડ હેઠળ આપણે એના પ્રકાર જોઈશું. અને ચોથી કેટેગરી જે છે એ આપણે એના ટોપોલોજીસ એટલે એની કનેક્ટિવિટી, એમાં વેરિયસ ટાઈપ્સ ઓફ ડિઝાઇન્સ આવે છે અને એ કનેક્ટિવિટી કરવાથી આપણને નેટવર્કનો કેટલો ફાયદો થાય છે એના વિશે આપણે જોઈશું. તો મિત્રો, પહેલી આપણે જે કેટેગરી છે, જે નેટવર્કનો પ્રકાર છે એ ટ્રાન્સમિશન મીડિયા પર છે. ટ્રાન્સમિશન મીડિયામાં 2 કેટેગરી પડે છે. એમાં ગાઈડેડ એન્ડ અનગાઈડેડ. ગાઈડેડ કેટેગરી અંદરની જોઈએ તો આપણે કમ્પ્યુટર નેટવર્કમાં કમ્પ્યુટરને જોડાણ કરવા માટે વાયર અથવા કેબલનો ઉપયોગ કરીશું. અને અનગાઈડેડ જે અત્યારે સૌથી વધારે પ્રચલિત છે તે આપણે નેટવર્ક હવે વાયરલેસ થઈ ગયું છે લગભગ બધી જ જગ્યાએ. ITIની અંદર પણ આપણે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ હવે વધારે કરી શકીએ છીએ. એના પણ ફાયદા ઘણા છે, એ આપણે જોઈશું. હવે મેઇન વાત કરીએ તો આપણે જે નેટવર્ક કરીશું તો એની અંદર ગાઈડેડ એટલે વાયર દ્વારા જે કરીશું તેમાં પાછા એક પ્રકાર પડે છે. એમાં ટ્વિસ્ટેડ પેર કેબલ આવે છે. આ ટ્વિસ્ટેડ પેર કેબલની અંદર આપણે UTP કેબલ અને STP કેબલ વિશે આપણે ચર્ચા કરીશું. UTP કેબલના ફાયદા શું છે અને એના ગેરફાયદા શું છે એ પણ જોઈશું. STP કેબલ ક્યાં વાપરવામાં આવે છે જોઈશું. કોએક્સિયલ કેબલ શું છે અને કયા નેટવર્ક પર વપરાય છે એ પણ જોઈશું. અને આજે સૌથી વધારે જે આપણે નેટવર્કમાં ઉપયોગ કરીએ છીએ એ OFC કેબલ, જેને આપણે ફાઇબર ઓપ્ટિકલ કેબલ તરીકે કહીશું. આજે સૌથી વધારે જો નેટવર્ક સારામાં સારી આપણે સ્પીડ અને સિક્યુરિટી જોઈતી હોય તો આપણે આજે ફાઇબર ઓપ્ટિક કેબલ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ. ટ્વિસ્ટેડ પેર કેબલ્સનું જે નેટવર્ક જે છે એ હાલમાં ઘણું પ્રચલિત છે. અને આ કેબલની અંદર 4 ટ્વિસ્ટેડ પેર વાયર્સ હોય છે જે ઇન્સ્યુલેટેડ હોય છે અને બહારની સાઈડે એક પ્લાસ્ટિક કવર હોય છે. આની અંદર આપણે જે ટ્વિસ્ટિંગ કરવામાં આવે છે કેબલનું, એ ટ્વિસ્ટિંગ કરવાથી આપણને બહારની જે કોઈ પણ ઇન્ટરપ્શન હોય એ મળી શકતું નથી અને ડેટા ઇઝીલી ટ્રાન્સમિટ થાય છે. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે નેટવર્ક જ્યાં કરેલું હોય ત્યાં કોઈ ધારો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અથવા ઇન્ડક્શન હોય તો UTP કેબલમાં આ ટ્વિસ્ટેડ પેર કરવાથી એની ક્રોસટોક જે હોય છે, જે ડિસ્ટર્બન્સ આવે છે એ મિનિમમ આવે, ઓછામાં ઓછો આવે એવા પ્રકારની આ ટ્વિસ્ટેડ પેર કેબલ્સની અંદર રચના કરવામાં આવેલી છે. જો ટ્વિસ્ટેડ પેર કેબલ ન હોય તો ઘણી વખત સીધા જ વાયર જો અંદર રાખવામાં આવે તો આપણને બહારના જે કંઈક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ નોઇઝીસ આવે એવા રેડિયેશન, તો એની ઇફેક્ટ આપણને એ ડેટા ટ્રાન્સમિટ થાય તેની અંદર આપણને ડિસ્ટર્બન્સ મળે છે, જે આપણે આ ડાયાગ્રામ હેઠળ જોઈ શકીએ છીએ. એટલા માટે આ ટ્વિસ્ટેડ પેર કરવાથી આપણે એને મિનિમમ નોઇઝને છે રિડ્યુસ કરી શકીએ છીએ અને ડેટા ટ્રાન્સમિટ સ્પીડ સરળતાથી આપણે વિધાઉટ એની કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર આપણે ડેટાને મેળવી શકીએ છીએ.
યુટીપી કેબલની વાત કરીએ તો યુટીપી કેબલની અંદર ટ્વિસ્ટેડ પેર આવે છે, 4 કલરના વાયર આવે છે. એની અંદર આપણે જોઈશું તો એક પેર આવે છે ગ્રીન અને ગ્રીન વ્હાઇટ કલરની ટ્વિસ્ટેડ પેર કરેલી હોય છે. ત્યારબાદ ઓરેન્જ અને ઓરેન્જ વ્હાઇટ કલરની ટ્વિસ્ટ કરેલી હોય છે પેર, અને બાકી જે રહ્યા હતા બ્લુ અને બ્લુ વ્હાઇટ, અને લાસ્ટમાં બ્રાઉન અને બ્રાઉન વ્હાઇટ. મિત્રો, આ જે ટ્વિસ્ટિંગ કરેલું હોય છે આની અંદર એ પ્લાસ્ટિક કોટેડ હોય છે અને અંદર મેટલ આપણે કોપરનું વાપરવામાં આવે છે. કોપર મેટલ વાપરવાથી આપણને ઇઝીલી ડેટા સ્પીડ અને એ મળી શકે છે. આપણે જોઈશું તો યુટીપી કેબલ જે છે એની આખી અંદર સંરચના બતાવેલી છે કે બહારની સાઈડે આઉટર જેક હોય છે. એ આઉટર જેક પ્લાસ્ટિક કવરમાં હોય છે. આ પ્લાસ્ટિક કવર બહુ હાઈ ક્વોલિટીનું હોય છે, જેનાથી બહારના જે કંઈ પણ આપણને ડિસ્ટર્બન્સીસ, નોઇસ રિડક્શન આવે એને એ અંદરના વાયરમાં જતાં અટકાવે છે. અંદર જોઈશું તો પ્લાસ્ટિક કવરની અંદર 5 પેર્સ જે વાયર હોય છે એ દરેક વાયરને બહારથી ઇન્સ્યુલેટેડ કરેલા હોય છે, પ્લાસ્ટિક ઇન્સ્યુલેશન હોય છે, અને એની અંદર કોપર મેટલ વાયર હોય છે. તો આ થઈ આપણી યુટીપી કેબલની રચના. આનાથી આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે ડેટા ટ્રાન્સમિટ થાય છે તો એને સૌથી વધારે સિક્યુરિટી મળે છે અને ઓછામાં ઓછું આપણને ડિસ્ટર્બન્સ થાય એવી આ યુટીપી કેબલની અંદર રચના કરવામાં આવેલી છે. આપણે જ્યારે યુટીપી કેબલનું નેટવર્કિંગ કરીએ ત્યારે બંને સાઈડે જ્યાં એનો એન્ડ હોય છે ત્યાં આપણે એને RJ45 કનેક્ટરથી ક્રિમ્પિંગ કરીએ છીએ. RJ45 કનેક્ટર આપણે સામાન્ય રીતે જે લોકલ એરિયા નેટવર્ક જે છે કે એક ઓફિસની અંદર કે એક બિલ્ડિંગની અંદર આપણે 20, 25, 50 જેટલા કોમ્પ્યુટરને આપણે જોડેલા હોય તો આવા નેટવર્કની અંદર આપણે RJ45 કનેક્ટર્સનો ઉપયોગ કરીએ છીએ, જે ઇથરનેટ નેટવર્ક ઉપર વધારે પ્રચલિત છે. મિત્રો, યુટીપી કેબલ જે છે એ યુટીપી કેબલની પણ કેટેગરીઝ હોય છે કે આપણે કયા પ્રકારના નેટવર્ક્સમાં કેટલી સ્પીડનું આપણને નેટવર્ક બેન્ડવિડ્થ જોઈએ છે એ પ્રકારે એની કેટેગરી અહીંયા આપની સમક્ષ દેખાય છે. જોઈશું તો કેટેગરી 1 એ જે છે તે 1 MBPS, સામાન્ય રીતે ટ્રેડિશનલ ટેલિફોન લાઇન ISDN મોડેમની અંદર આ કેટેગરીનો ઉપયોગ થતો હોય છે. કેટેગરી 2 અને 3 આજે પ્રચલિત નથી, કારણ કે પહેલાં 10BASE-Tમાં વપરાતો હતો. આજે આપણે જોઈએ છે કે આપણે 100 MBPSની ઉપર અથવા ગીગાબિટ ઇથરનેટ ઉપર આપણે પહોંચી ગયા છે. તો આજે આપણે જોઈશું તો યુટીપી કેબલની અંદર CAT 5, CAT 5E અને CAT 6 સૌથી વધારે પ્રચલિત આ યુટીપી કેબલની કેટેગરી જે છે, જેમાં CAT 5 જે છે એ 10 to 100 MBPSની જે સ્પીડ છે એ ઇથરનેટ નેટવર્કિંગ ઉપર એનો ઉપયોગ કરવામાં આવે છે. 5E જે છે એ કોર્પોરેટ હાઉસીસની અંદર જ્યાં બ્રાન્ચીસ એક કરતાં વધારે હોય અને વાઇડ એરિયા નેટવર્કમાં જ્યારે આ નેટવર્ક બનાવેલું હોય ત્યારે એની અંદર 1000 MBPS ગીગાબિટ સ્પીડ માટે પણ આપણે 5E CAT 5E યુટીપી કેબલનો આપણે ઉપયોગ કરીએ છીએ. હાલમાં સૌથી વધારે જો પ્રચલિત હોય તો એ યુટીપી CAT 6 જે છે કેટેગરી એ સૌથી વધારે પ્રચલિત છે, સિક્યોર છે અને ઝડપી એમાં ડેટા ટ્રાન્સમિટ થાય છે. આપણે ગીગાબિટ ઇથરનેટ ઉપર 1000 MBPSની સ્પીડમાં આ CAT 5માં આપણે ડેટા ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આપણે આગળ વાત કરી તેમ ટ્વિસ્ટેડ પેરમાં યુટીપી અને બીજું એક પ્રકાર જે છે તે STP, શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. આ જે વાયર જે છે એ વાયરની ખાસિયત એ છે કે એમાં બહારથી પ્લાસ્ટિક કવર કોટેડ હોય છે, અંદરની સાઈડે મેટલ સીલ્ડ કરેલું હોય છે અને એની અંદર 2 ઇન્સ્યુલેટેડ વાયર હોય છે અને એ વાયરની અંદર આપણે કોપર મેટલ મૂકેલું હોય છે. સામાન્ય રીતે STP જે કેબલ જે છે એ ટેલિફોન લાઇનમાં જ સૌથી વધારે વપરાય છે. ટેલિફોન ડિપાર્ટમેન્ટ
આ વાયરનો સૌથી વધારે ઉપયોગ કરે છે. ઘણી વખતે મોટી બિઝનેસ હાઉસીસની અંદર પણ ડેટા ટ્રાન્સમિટ માટે ઝડપી આ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. કોએક્સિયલ કેબલની વાત કરીએ. કેબલની અંદર આપણે ટ્વિસ્ટેડ પેર પછી કોએક્સિયલ કેબલની વાત કરી હતી. કોએક્સિયલ કેબલ જે છે એ સામાન્ય રીતે આપણે કેબલ ટીવી અથવા તો આપણે ઘરે પોતે ડીશ એન્ટેના જે આપણે ટીવી લઈએ છીએ તો એની અંદર આપણે આ વાયરનો ઉપયોગ થાય છે. આ વાયરના ક્રોસ સેક્શનની અંદર આપણે જોઈશું તો જેવી રીતે એક બહારથી પ્લાસ્ટિક શિલ્ડેડ હોય છે, અંદર મેટલ શીટ કવર હોય છે, ત્યાર પછી પાછું એક પ્લાસ્ટિક ઇન્ડક્શન હોય છે અને એની અંદર એક મેટલ સિંગલ વાયર પસાર થયેલો હોય છે. કોએક્સિયલ કેબલની વાત કરીએ તો જ્યારે નેટવર્કિંગની શરૂઆત થયેલી ત્યારે આપણે એક ઇથરનેટ નેટવર્ક વાપરતા અને તેમાં એક આ કોએક્સિયલ કેબલનો સૌથી વધારે પ્રચલિત ઉપયોગ થતો અને એની સાથે તમે જોઈ શકો છો તે પ્રમાણે BNC કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવતો. પરંતુ આ જે નેટવર્ક જે છે એની અંદર ઘણી થોડીક લિમિટેશન્સ હતી, ડેટા સ્પીડ ઓછી મળતી હતી અને એની જગ્યાએ આજે UTP કેબલે જે સ્થાન લઈ લીધું છે જેનાથી આપણે નેટવર્કમાં સ્પીડ મેન્ટેન કરી શકીએ છીએ અને સિક્યોરલી ડેટા ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. કોએક્સિયલ કેબલની અંદર જો આપણે જોઈશું તો આ જે આપણે જે ડીશ એન્ટેના કેબલ ડીશનો વાયર જે આવે છે એની જ આ સંરચના જે છે આપણે કેબલનો જે ડીશ એન્ટેનાનો વાયર જોઈશું તેની અંદર પ્લાસ્ટિક જેકેટ હોય છે આઉટર સાઈડ પર અને એની અંદરની સાઈડે મેટાલિક શિલ્ડ કરેલું હોય છે. ત્યારબાદ અંદરની સાઈડે ડાઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર હોય છે અને વચ્ચે સેન્ટરની અંદર મેટલ કોર વાયર હોય છે. સૌથી વધારે જો આ જે આપણે વાત કરીએ તો ટ્રાન્સમિશન મીડિયામાં OFC કેબલનું જે નેટવર્ક જે છે એ સૌથી વધારે આજે પ્રચલિત છે અને સૌથી ઝડપી નેટવર્ક પણ OFCમાં જ મળે છે. બેન્ડવિડ્થ પણ સારામાં સારી મળે છે અને એક ધારી સ્પીડમાં આપણે નેટવર્કનો ઉપયોગ કરી શકીએ છીએ. ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર બહારની સાઈડે એક ક્લેડિંગ હોય છે જે આઉટર મટીરિયલ જે છે એ બહારથી જે કોઈ પણ આપણે ઇન્ટરફિયરન્સ આવતો હોય એને અંદર જતાં અટકાવી શકે છે. અને આ જે અંદરની ભાગનું જે કોર મટીરિયલ હોય છે એ ફાઇબર ઓપ્ટિકનું બનેલું હોય છે જેમાંથી આપણે ડેટા જે પાસ થાય છે એ બહુ સિક્યોરલી અને બહુ ફાસ્ટ થાય છે. એક આપણે જાણકારી મુજબ ફાઇબર ઓપ્ટિક કેબલ જે કનેક્શન હોય છે એની અંદર બેન્ડવિડ્થ સૌથી ઝડપી મળે છે. લગભગ 1 ગીગાબીટ પરથી 10 ગીગાબીટ પરની આપણને સ્પીડ ફાઇબર ઓપ્ટિકમાં મળી શકે છે અને એક ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર આપણે 1000 કરતાં પણ વધારે લાઇન્સ એકસાથે પાસ કરી શકીએ છીએ. તો આ ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા જે આપણે જે નેટવર્ક જે મળશે એ નેટવર્ક આજે સૌથી વધારે પ્રચલિત છે અને સૌથી વધારે ખર્ચાળ પણ આ જ વસ્તુ છે કારણ કે ફાઇબર ઓપ્ટિક કેબલ મટીરિયલ જે છે એ બહુ એક્સપેન્સિવ હોય છે. આ નેટવર્ક પાછળનો સેટઅપ પાછળ પણ ઘણો એક્સપેન્સ થાય છે. એટલા માટે આ ફાઇબર ઓપ્ટિક જે આપણે વાત કરી એના વિશે આપણે થોડુંક આગળ જોઈશું. સામાન્ય રીતે આપણે જે જોયું તે ટ્રાન્સમિશન જે મીડિયા જે આપણે નેટવર્ક જે કર્યું છે એની અંદરના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ વિશે પણ આપણે ચર્ચા કરીશું. એડવાન્ટેજીસની વાત કરીશું તો એમાં નોઇઝ રેઝિસ્ટન્સ એટલે કે આ જે નેટવર્કમાં જે વાયર વપરાય છે એ ખૂબ જ સિક્યોર્ડ હોય છે. બહારથી જે કંઈક આઉટવર લેવર હોય છે એ સારી ક્વોલિટીનું હોય છે. એના દ્વારા આપણે કેબલમાં જે ડેટા પાસ થાય છે એમાં ડિસ્ટર્બન્સ ઓછામાં ઓછું મળે છે. બીજું કે સિગ્નલ જે છે ડેટા ટ્રાન્સમિટ એ સિગ્નલ પણ આપણને સારા પ્રમાણમાં મળે છે, એકધારી સ્પીડે મળે છે, એને રીજનરેટ કરવાની જરૂર રહેતી નથી. હાયર બેન્ડવિડ્થ મળે છે. તમે જોયું તે પ્રમાણે કે આજે ફાઇબર ઓપ્ટિકમાં આપણે સારામાં સારી બેન્ડવિડ્થથી ડેટાને ટ્રાન્સફર કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજની વાત કરીશું તો કોસ્ટની વાત કરીએ તો આજે સૌથી પ્રચલિત જે વાત કરી તે ઓપ્ટિકલ ફાઇબર એ ખૂબ જ એક્સપેન્સિવ છે કારણ કે કેબલ પણ ખૂબ જ
મોંઘો મળે છે. સામાન્ય કેબલની જે આપણે કિંમત છે એના કરતાં ફાઇબર ઓપ્ટિકલ કેબલની કિંમત વધારે હોય છે. અને બીજું કે આ ઇન્સ્ટોલેશન મેન્ટેનન્સની અંદર આપણે ધારો કે નેટવર્ક બનાવેલું હોય તો એની વચ્ચે કોઈક ધારો કે ક્રેક આવી જાય તો સિગ્નલ વીક હોવાને લીધે આપણે આ નેટવર્કમાં ડિસ્ટર્બન્સીસ નો આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણે જે વાત કરી તે જ્યોગ્રાફિકલ એરિયાની અંદરની વાત કરીએ તો આપણે એ નેટવર્કને લેન, વેન અને મેનથી કેટેગરાઇઝ કરીશું. આ જે નેટવર્ક જે આપણે જોઈશું એ એરિયા ઉપર ડિપેન્ડ છે. માને કે જ્યોગ્રાફિકલ એરિયા ઉપર આપણે આ નેટવર્કને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે વાત કરીશું તો કોઈ એક જ બિલ્ડિંગ પૂરતું કે એક રૂમ પૂરતું કે એ કરતાં વધારે રૂમ માટે જો ઘણા બધા કોમ્પ્યુટર્સ હોય અને એ કમ્પ્યુટર્સને આપણે વાયર દ્વારા જોડીશું તો આ એક લોકલ એરિયા નેટવર્ક થયું. તો આ રીતે જે નેટવર્ક બનાવીશું એને આપણે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખીશું, જેને આપણે લેન તરીકે ઓળખીએ છીએ. આજે આ લેનની અંદર આપણે એવું છે કે એક જ રૂમની કે બિલ્ડિંગની અંદર એક કરતાં વધારે કમ્પ્યુટરને સર્વર સાથે જોડેલા હોય છે અને એની સાથે આપણે જે કોઈ પણ હાર્ડવેર રિસોર્સિસ છે એને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. લેનની એક ખાસિયત એવી છે કે આપણે લેનની અંદર જે કોઈ પણ ડેટા જે છે એ ડેટા ખૂબ જ ઝડપી આપણે મેળવી શકીએ છીએ. એમાં ડિસ્ટર્બન્સ આવવાની બહુ શક્યતા રહેતી નથી. તો આ લેનની એક ખાસિયત છે. લેનની વાત કરી તે પ્રમાણે આપણે આઈટીઆઈની વાત કરીએ તો કમ્પ્યુટર લેબ જે હોય છે કોપા ટ્રેડની અંદર, તેની અંદર આપણે લગભગ 10થી 15 કમ્પ્યુટર્સને આપણે મૂકેલા હોય અને એની વચ્ચે આપણે લોકલ એરિયા નેટવર્ક બનાવીએ છીએ. આપણા ઘરની ઓફિસની અંદર પણ એક કરતાં વધારે કોમ્પ્યુટર હોય તો આપણે એને જોડીને લોકલ એરિયા નેટવર્ક બનાવી શકીએ છીએ. વાઇડ એરિયા નેટવર્કની વાત કરીએ તો આ એરિયાની અંદર એવું હોય છે કે કોઈ કંપની હોય છે એની અલગ અલગ બ્રાન્ચીસ હોય છે. આ બ્રાન્ચીસનો એરિયા કદાચ એવું પણ બને કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ, સ્ટેટ વાઇઝ, નેશન વાઇઝ પણ એની બ્રાન્ચીસ હોઈ શકે, ઇન્ટરનેશનલ પણ બ્રાન્ચીસ હોઈ શકે. તો આવા નેટવર્કને જોડીએ ત્યારે આ નેટવર્કનો જે પ્રકાર બને છે એને આપણે વાઇડ એરિયા નેટવર્ક કહીશું. વાઇડ એરિયા નેટવર્કની અંદર ઘણા મોટા પ્રકારનો જ્યોગ્રાફિકલ એરિયાને આપણે કવર કરી શકીએ છીએ. આ એક વાઇડ એરિયા નેટવર્કનું આપણે જોઈ શકીએ છીએ ગ્રાફિક્સ દ્વારા. તો તમે જોઈ શકો છો કે વાઇડ એરિયા નેટવર્કની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ, સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર એની આખી ડિઝાઇન કરી શકાય છે. આપણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આખા ગુજરાતની અંદર GS1 એ આપ સૌએ નામ સાંભળ્યું હશે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો આ સરકારી એક વેબસાઇટ છે જેમાં ઘણી બધી સરકારના વિભાગો, ખાતાઓને એક જ સાથે જોડી દેવામાં આવે છે અને દરેક ડિપાર્ટમેન્ટ એનો લાભ લઈ શકે છે. વાઇડ એરિયા નેટવર્કની અંદર આપણે જોઈશું તો ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપયોગ થાય છે. કેમ કે આનું જે નેટવર્ક્સ હોય એ નાના નાના નેટવર્ક્સથી આપણે જોડાણ કરીએ છીએ અને એક મોટું નેટવર્ક બનાવવામાં આવે છે. મેટ્રોપોલિટન એરિયા નેટવર્કની વાત કરીશું તો સામાન્ય રીતે આપણે જોઈશું તો કે શહેરી વિસ્તારની અંદર ઘણી બધી ઓફિસો, કંપનીની ઓફિસો હોય અલગ અલગ જગ્યાએ, થોડાક 30, 35, 40 કિલોમીટરના એરિયાની અંદર. અને આવા નાના નાના કંપનીના જે બ્રાન્ચીસ હોય એ બ્રાન્ચીસના જે લોકલ એરિયા નેટવર્ક્સને આપણે જોડશું તો એને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કહેવાનો મતલબ એક જ છે કે બે કે તેના કરતાં વધારે લેનને આપણે વિધિન સિટી એરિયાની અંદર આપણે જોડીએ
તો એવા પ્રકારના નેટવર્કને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે મેન તરીકે ઓળખીશું. આ મેનની અંદર એક ખાસિયત એવી છે કે આપણે એની સ્પીડને પણ મેન્ટેન રાખી શકીએ છીએ, કારણ કે એ નાના નાના લેનથી આપણે એને કનેક્શન કરેલું હોય છે. આની અંદર 10 Mbpsથી 100 Mbpsની સ્પીડ આપણે એક ધારી ઇઝીલી મેળવી શકીએ છીએ. જનરલી મેન જે છે એ ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા લિંક કરેલું હોય છે, એટલે આપણને એની સ્પીડ પણ સારી મળે છે. થોડું એક્સપેન્સિવ થાય છે, પરંતુ મેનની અંદર આપણે ડેટા ટ્રાન્સફર જે નેટવર્કની અંદર જે થાય છે એ આપણે સારી રીતે મેળવી શકીએ છીએ. હવે આપણે જો એની વાત કરીએ તો એના મેનેજમેન્ટની વાત કરીએ તો કે આપણે કયા પ્રકારનું નેટવર્ક બનાવવું છે, કેટલા એરિયામાં કરવું છે, એમાં એની સિક્યુરિટીની દ્રષ્ટિએ જોવું છે. એ બધી જ પ્રકારનું જે આપણે મેનેજમેન્ટ પ્લાનિંગ જો કરીએ તો આ મેનેજમેન્ટ પ્લાનિંગની અંદર આપણે 2 કેટેગરી આવે છે, 2 પ્રકારના નેટવર્ક બનાવી શકીએ છીએ. પહેલું નેટવર્ક જે છે એ પિયર ટુ પિયર નેટવર્ક અને બીજું નેટવર્ક છે એ ક્લાયન્ટ સર્વર નેટવર્ક. પિયર ટુ પિયર નેટવર્કની જો વાત કરીશું તો આ પિયર ટુ પિયર નેટવર્કની અંદર ગ્રુપ ઓફ કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવામાં આવે છે, પણ આની અંદર દરેક કમ્પ્યુટર પોતે ઇન્ડિવિજ્યુઅલ હોય છે અને આમાં કોઈ સર્વર હોતું નથી. દરેક કમ્પ્યુટર સરખા જ એની રિસ્પોન્સિબિલિટી રાખે છે, એટલે કોઈ પણ કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરની માહિતી સરળતાથી લઈ શકે છે અને મોકલી પણ શકે છે. એટલે આ જે પિયર ટુ પિયર જે નેટવર્ક જે છે એને આપણે વર્કગ્રુપ પણ કહીશું. એમાં કોઈ કમ્પ્યુટર, એમાં કોઈ હિરાર્ચી આવતી નથી. બધા જ કમ્પ્યુટરને ઇક્વલ રાઇટ્સ મળેલા હોય છે. એમાં કોઈ એડમિનિસ્ટ્રેટર હોતો નથી કે જે એમાં રિસ્પોન્સિબિલિટી રાખી શકે. એટલે આ નેટવર્ક જે નાનો એરિયા હોય અને જ્યાં આપણને સિક્યુરિટીની વધારે જરૂર ન હોય, જેવી રીતે આપણે કોઈક કમ્પ્યુટર કોચિંગ ક્લાસીસ હોય કે નાની અમથી કોઈક એકેડેમિક સ્કૂલ હોય, એની અંદર જે એક કરતાં વધારે કમ્પ્યુટર્સ હોય એને એકબીજા સાથે જોડવાથી આપણે પિયર ટુ પિયર નેટવર્ક ની આપણે ઊભું કરી શકીએ છીએ. આ નેટવર્કની અંદર સિક્યુરિટી ની દ્રષ્ટિએ, ડેટાની દ્રષ્ટિએ થોડીક આપણને ડિસએડવાન્ટેજીસ છે, એ આપણે આગળ જોઈશું. એડવાન્ટેજીસ જોઈએ તો આવા પ્રકારનું આપણે નેટવર્ક પિયર ટુ પિયર બનાવીશું તો ખૂબ જ ઓછા ખર્ચમાં બની શકે છે. એનું કન્ફિગરેશન પણ સિમ્પલ હોય છે. બીજું કે એક્સેસિબિલિટી દરેક યુઝરને મળે છે, ફૂલ એક્સેસિબિલિટી મળે છે. દરેક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરનો ડેટા સરળતાથી મેળવી શકે છે. ડિસએડવાન્ટેજની વાત કરી તે પ્રમાણે કે એના રિસોર્સિસ છે એ ડુપ્લિકેશન થવાની સંભાવના છે. બીજું કે એમાં સિક્યુરિટી રહેતી નથી અને ઘણી વખત જ્યારે વધારે પ્રમાણમાં ડેટાનું લોડિંગ થાય છે તો એને હેન્ડલ કરવું ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. સામાન્ય રીતે પિયર ટુ પિયર નેટવર્ક જે છે એ 10 અથવા તો એના કરતાં ઓછા યુઝર જે કોમ્પ્યુટર્સ હોય એના વચ્ચે આપણે બનાવીએ તો એ વધારે સારું રહે છે. એમાં કોઈ સ્પેશિયલી સર્વિસની જરૂર રહેતી નથી. સિક્યુરિટીનો કોઈ ઇસ્યુ રહેતો નથી. એની અંદર આપણે આ નેટવર્કને સિક્યોર કરી શકતા નથી. નેટવર્કને સિક્યોર કરવું હોય અને એનું સારી રીતે સંચાલન કરવું હોય તો એની બીજી પદ્ધતિ જે છે એ ક્લાયન્ટ એન્ડ સર્વર જે નેટવર્ક છે, જે આજે સૌથી વધારે પ્રચલિત છે. આ નેટવર્કની અંદર એક મેઇન સર્વર કમ્પ્યુટર હોય છે, જેનું કન્ફિગરેશન બીજા બધા કમ્પ્યુટર કરતાં વધારે હોય છે. એનો પ્રોસેસિંગ પાવર વધારે હોય છે, એની રેમ પણ વધારે હોય છે, એમાં એક કરતાં વધારે પ્રોસેસરનો ઉપયોગ થયેલો હોય છે. સ્ટોરેજ ડિવાઇસ પણ ઘણી મોટી પ્રમાણમાં હોય છે. તો બાકીના જે કમ્પ્યુટર્સ, જે મેઇન કમ્પ્યુટર હોય એને સર્વર કહેવામાં આવે છે અને આ નેટવર્ક સાથે બીજા બધા જે કમ્પ્યુટર્સ હોય કે જે મેઇન કમ્પ્યુટરમાંથી આપણે રિક્વેસ્ટ લેતા હોય એને આપણે ક્લાયન્ટ કમ્પ્યુટર, વર્કસ્ટેશન પણ કહીશું અને નોડ પણ કહીશું. તો ક્લાયન્ટ સર્વર નેટવર્કને આપણે વધુ સારી રીતે સમજીશું. તો ક્લાયન્ટ સર્વર નેટવર્કનો આપણે ડાયાગ્રામ તમે જોઈ શકો છો તે પ્રમાણે
મેઇન જે સર્વર હોય છે કમ્પ્યુટરની અંદર અને બાકીના બીજા જે કમ્પ્યુટર્સ જે હોય છે સર્વર સિવાયના, મેઇન કમ્પ્યુટર સિવાયના, એને આપણે વર્ક સ્ટેશન કહીશું, ક્લાયન્ટ કહીશું. આપણે જોઈએ છીએ તે પ્રમાણે એને નોડ પણ આપણે બોલીએ છીએ. તો વર્ક સ્ટેશનનું કાર્ય શું હોય છે? તો આવા કમ્પ્યુટર્સ જે છે એ નેટવર્કમાં રિક્વેસ્ટ મોકલે છે રિસોર્સિસ અને સર્વિસીસ માટે. આ રિસોર્સિસ અને સર્વિસીસ સર્વર કોમ્પ્યુટર એ લોકોને પૂરી પાડે છે. અને સર્વર કોમ્પ્યુટરનું કાર્ય શું છે કે આખા કમ્પ્યુટરના નેટવર્કને મેનેજ કરે છે અને નેટવર્કિંગ રિસોર્સિસ અને સર્વિસીસને ક્લાયન્ટ સુધી એને પ્રોવાઈડ કરવાનું કામ જે છે એ સર્વર કોમ્પ્યુટર દ્વારા થાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આપણે એની ટોપોલોજી જોઈશું. તો નેટવર્કની ટોપોલોજીમાં આપણે સામાન્ય રીતે એને જે પ્રકાર જે પડે છે એ પ્રકાર એને કનેક્શનને આધારિત હોય છે અને એને આપણે નેટવર્ક ટોપોલોજી કહીશું. ટોપોલોજીમાં જોઈશું તો આમ સામાન્ય રીતે 3 બેઝિક કેટેગરી આપણે જોઈશું જે સૌથી વધારે પ્રચલિત છે. એમાં સ્ટાર ટોપોલોજી છે, બીજી એક બસ ટોપોલોજીનો ઉપયોગ થાય છે, ત્રીજી જે કેટેગરી છે રિંગ ટોપોલોજી છે અને ચોથી જે કેટેગરી છે મેશ ટોપોલોજી છે. આ મેશ ટોપોલોજી આજે કોર્પોરેટ હાઉસીસની અંદર જ્યાં સિક્યોર નેટવર્કની બહુ જરૂર છે ત્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે મેશ ટોપોલોજીની ખૂબ જ ખર્ચાળ હોય છે, એનું સેટઅપ પણ ખૂબ જ ખર્ચાળ હોય છે. તો આપણે ટોપોલોજીને સ્ટાર ટોપોલોજીથી જોઈશું. સ્ટાર ટોપોલોજીની અંદર તમે જોઈ શકો છો ડાયાગ્રામની અંદર કે એક કરતાં વધારે કમ્પ્યુટર્સનો ઉપયોગ થયેલો હોય છે. આમાં એક કમ્પ્યુટર મેઇન કમ્પ્યુટર હોય છે જે સર્વર બોલવામાં આવે છે. બાકીના કમ્પ્યુટર્સ જે છે એને નોડ્સ બોલવામાં આવીશું, ક્લાયન્ટ બોલશું, વર્કસ્ટેશન પણ બોલશું એને. આવા બધા વર્કસ્ટેશનને એક સ્વિચ કે હબ સાથે જોડેલા હોય છે, સર્વરને પણ હબ સાથે જોડેલા હોય છે. અને આ જે સ્ટાર ટોપોલોજી જે છે એ ટોપોલોજી આજે સૌથી વધારે પ્રચલિત જો આપણે જે નેટવર્ક હોય એ સ્ટાર ટોપોલોજીનું નેટવર્ક આપણે આજે બધી જગ્યાએ જોઈ શકીએ છીએ. આના ફાયદાની વાત કરીએ તો સ્ટાર ટોપોલોજીની વાત કરીએ તો એને સેટઅપ કરવાનો જે ખર્ચ આવે છે એ સામાન્ય રીતે થોડો ઓછો હોય છે. બીજું કે એમાં ટર્મિનલની અંદર કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ આવે તો આખા નેટવર્ક ઉપર એની કોઈ અસર પડતી નથી. એટલે કે કોઈ નોડમાં કંઈ ખામી આવી જાય તો એની અસર આખા નેટવર્ક ઉપર પડતી નથી. એટલે કે બીજા વર્કસ્ટેશન અને સર્વર પર એની અસર પડતી નથી. સ્ટાર ટોપોલોજીની જે વીક પોઈન્ટની વાત કરીએ તો આપણે જે આ નેટવર્કની અંદર સ્વિચ, હબ, રાઉટર્સને જોડેલું હોય એમાં જો કદાચ ખામી આવી જાય તો આપણે આ નેટવર્કમાં બધામાં એમાં ડિસ્ટર્બન્સ ઊભો થઈ શકે છે. માહિતી કોઈપણ વર્કસ્ટેશન કે સર્વર સુધી પહોંચતી નથી, મેળવી શકાતી નથી. આ એક સ્ટાર ટોપોલોજીનો એક વીકનેસ છે. બસ ટોપોલોજીની વાત કરીએ તો આની અંદર બધા કમ્પ્યુટર જે છે ટર્મિનલ જે જોડેલા હોય છે સર્વર સિવાયના સર્વર સાથે એ સિંગલ કમ્યુનિકેશન લાઇનની અંદર જોડેલા હોય છે. જે આપણે ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે એક સિંગલ લાઇનની અંદર સર્વર જોડેલું દેખાય છે અને વર્કસ્ટેશન પણ જોડેલા દેખાય છે, હાર્ડવેર પણ છે. આપણે રિસોર્સિસનો ઉપયોગ કરીશું તો સિંગલ કોમ્યુનિકેશન લાઇન છે એટલે આપણે એને બસ તરીકે ઓળખીએ છીએ. બસ ટોપોલોજીની સ્ટ્રેન્થની વાત કરીએ તો આ નેટવર્કને આપણે એસ્ટાબ્લિશ કરીએ તો કોસ્ટ જે છે એની કિંમત ખૂબ જ ઓછી આવે છે. બીજું કે આપણે સરળતાથી આ નેટવર્કની અંદર ટર્મિનલ્સ, વર્કસ્ટેશન છે એને ઉમેરી શકીએ છીએ અને દૂર પણ કરી શકીએ છીએ. કોઈક ફેલર આવી જાય, ધારો કે કોઈ નોડની અંદર, લોકલ નોડની અંદર, તો એ આખા નેટવર્કને અસર કરી શકતું નથી. બીજા જે કંઈક વર્કસ્ટેશન ને સર્વર સાથે કનેક્ટિવિટી છે એ ચાલુ રહે છે. બસ ટોપોલોજીની જો વીકનેસની વાત કરીશું તો
જો મેઇન લાઇનની અંદર જો કંઈક ડિસ્ટર્બન્સ આવે, ફેલર થાય, તો આખું નેટવર્ક ફેલ થાય છે. આ એક બસ ટોપોલોજીનો એક વીક પોઈન્ટ છે. મિત્રો આગળ જોઈશું તો રિંગ ટોપોલોજી. રિંગ ટોપોલોજીની અંદર એક જે ચર્ચા કરીએ તો મોટી કોર્પોરેટ ઓફિસની જે બ્રાન્ચીસ હોય છે એને એકબીજા સાથે લિંક કરેલી હોય છે અને એમાં એક ટોકનનો ઉપયોગ થાય છે. અને આ ટોકન કોઈપણ બ્રાન્ચીસ પર હોઈ શકે છે. અને જ્યારે કોઈપણ રિક્વેસ્ટ કરવામાં આવે સર્વરમાંથી, ત્યારે એ ટોકન રિક્વેસ્ટ જે બ્રાન્ચીસની પાસેથી હોય ત્યાંથી એ રિક્વેસ્ટ આગળ પાસ થાય છે. સામાન્ય રીતે રિંગ ટોપોલોજીની અંદર આપણે સરળતાથી કોઈ કમ્પ્યુટર કે એની અંદર સર્વરને ઉમેરી શકતા નથી કે એને દૂર નથી કરી શકતા. રિંગ ટોપોલોજીની સ્ટ્રેન્થની વાત કરીએ તો એ મોર રિલાયબલ હોય છે અને એમાં કોઈ નોડને ફેલ થાય તો એ ઓપોઝિટ ડિરેક્શનમાંથી ટ્રાન્સમિશન કરી શકે છે, કમ્યુનિકેટ કરી શકે છે. એટલે કે રિંગ ટોપોલોજીમાં કોઈ વચ્ચેની બ્રાન્ચમાં ફેલર આવે જેની પાસે ટોકન રિંગ હોય છે, તો એ બીજા ઓપોઝિટ ડિરેક્શનમાંથી એ ડેટાનું ટ્રાન્સમિશન કરે છે. રિંગ ટોપોલોજીની જો વીકનેસની વાત કરીએ તો, ડિસએડવાન્ટેજની વાત કરીએ તો, કે આની અંદર નંબર્સ ઓફ કોમ્પ્યુટર જે છે એની સ્પીડ ઉપર ડિપેન્ડ કરતા હોય છે. જો વધારે કમ્પ્યુટર્સ હોય તો સ્પીડ પર થોડીક એની અસર પડે છે. આ નેટવર્કની અંદર ટર્મિનલને આપણે એડિશન ડિલિશન કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, જે આ રિંગ ટોપોલોજીનો ડિસએડવાન્ટેજ છે. છેલ્લી વાત કરીએ તો મેશ ટોપોલોજીની વાત કરી છે તે પ્રમાણે મેશ ટોપોલોજી કનેક્ટ્સ ઓલ ડિવાઇસીસ વિધિન નોડ્સ ટુ ઈચ અધર ફોર રિડન્ડન્સી એન્ડ ફોલ્ટ ટોલરન્સ. કહેવાનો મતલબ એક છે કે આ એક એવા પ્રકારનું નેટવર્ક જે છે કે એ નેટવર્કમાં કોઈપણ પ્રકારનું ધારો કે ડિસ્ટર્બન્સ આવે, ફેલર થાય, તો પણ એક કમ્પ્યુટર જે નેટવર્ક જે છે એ બીજા કમ્પ્યુટર નેટવર્કની કનેક્ટિવિટી રાખી શકે છે. કારણ કે દરેક નેટવર્કને એક કરતાં વધારે આપણે કમ્યુનિકેશન મીડિયાથી એમાં જોડવામાં આવે છે. સામાન્ય રીતે આવી ટોપોલોજી જે છે એ ખૂબ જ એક્સપેન્સિવ અને એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. એમાં સારા તજજ્ઞોની જરૂર છે. મોટા પ્રમાણમાં જે આપણે એનું એસ્ટાબ્લિશ માટેનો જે ખર્ચો અથવા તો એનું હાર્ડવેર રિસોર્સિસ છે તે ઊંચી ક્વોલિટીના રાખવામાં આવે છે. ટ્રાન્સમિશન મીડિયા લાઇન પણ સારી પ્રકારની અને સ્ટ્રેટ સિંગલ લાઇન જે આપણે કહીએ છીએ ને લીઝ લાઇન, આમાં ઉપયોગ થાય છે કે લીઝ લાઇનની અંદર કોઈપણ પ્રકારનું આપણને બેન્ડવિડ્થ ફેલર મળતો નથી. એકધારી આપણને સ્પીડ મળી રહે છે. સ્ટ્રેન્થની વાત કરી આપણે કે એમાં કોઈ પણ આ ડેડિકેટેડ લિંક હોય છે અને ટ્રાફિકનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એક સરખી આપણને બેન્ડવિડ્થથી સ્પીડ મળે છે. આમાં કોઈપણ પ્રકારના જે કોમ્પ્યુટર હોય એ જો ફેલ થાય તો રેસ્ટ ઓફ બાકીના નેટવર્ક પર એની કોઈ અસર પડતી નથી. બીજું કે ડેડિકેટેડ લિંક છે એટલે પ્રાઇવસી પણ ખૂબ મળે છે, સિક્યોર ડેટા જાય છે, ગેરંટેડ ડેટા જાય છે. એટલે આવા જે નેટવર્ક જે છે એ કદાચ કોર્પોરેટ હાઉસીસની અંદર આપણે વધારે પ્રચલિત હોય છે, કારણ કે એની કોસ્ટ વેરી હાઈ હોય છે. બહુ એક્સપેન્સિસ જે ટોપોલોજી છે ની વાત કરીએ તો એ મેશ ટોપોલોજી છે. એની વીકનેસની વાત કરીશું તો ખૂબ જ ખર્ચાળ છે. એટલે સામાન્ય આપણે નાના પ્રમાણમાં જો નેટવર્ક કરવું હોય તો આ એક શક્ય નથી. બીજું કે આ ટોપોલોજી માટે સ્પેસ પણ વધારે હોવું જોઈએ, કારણ કે એમાં કેબલ્સ લાઇન એક કરતાં વધારે કેબલ્સ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. તો મિત્રો આપણે જોયું કે આપણે નેટવર્કિંગ શું છે, નેટવર્કિંગથી શું ફાયદા થાય છે, કેટલા પ્રકારના નેટવર્ક આવે છે, એમાં ટ્રાન્સમિશન મીડિયામાં કેવા પ્રકારના આપણે કેબલ્સનો ઉપયોગ કર્યો, ત્યાર પછી લેન એના સાઇઝ ઉપર આપણે નેટવર્કના પ્રકાર જોયા, તો આપણે એની ટોપોલોજી જોઈ અને એના વિશે જે ચર્ચા કરી, હું આશા રાખું છું કે
કે આપ સૌને આ નેટવર્કિંગ ટોપોલોજી ઉપર ઘણી રસપ્રદ માહિતી મળી હશે. થેન્ક યુ.